टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભર્જનમ ભવબીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 11 ફેબ્રુઆરી 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે મહાવદ નવમી તિથિ બની રહી છે, જે સવારે 9 કલાક અને 58 મિનિટ સુધી છે. ત્યારબાદ તિથિ દશમી લાગુ પડશે. આજનું નક્ષત્ર બન્યું છે અનુરાધા. યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક અને 16 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 32 મિનિટ થશે. આજે રાહુ કાલમ બપોરે 12 કલાક 54 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 19 મિનિટ સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 46 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 32 મિનિટ સુધી રહેશે. આજે શ્રી રામદાસ નવમી છે. આજે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે સવારે 7 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક અને 53 મિનિટ સુધી રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ રહે એ પ્રકારના ગ્રહમાન દૃષ્ટિગોચર છે. જીવનસાથી તરફથી તમને સહયોગ મળશે, સથવારો મળશે, એટલે આપના કાર્યમાં એ સહજ રીતે સહાયક બનીને કામ કરશે. પરિવારમાં સન્માન અને તેમનો સાથ તમને મળતો જોવા મળી રહ્યો, એટલે પારિવારિક સહકાર પણ તમને આજે મળતો જોવા મળી રહ્યો છે. અભ્યાસમાં ધ્યાન આપવાથી વિદ્યાર્થીઓને સફળતા મળી શકે. મનને આજે અભ્યાસમાં કેન્દ્રિત કરવું ખૂબ આવશ્યક બની રહેશે. નોકરિયાત લોકોની સારી એવી પ્રગતિ આજે થતી જોવા મળી શકે છે. એટલે જે લોકો નોકરી ધંધામાં વ્યવસાયમાં છે એમના માટે દિન અનુકૂળ છે, પ્રગતિકારક છે, લાભકર્તા છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મોરપીંછ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો, આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. અને વાત કરીએ ઉપાયની, તો આજે શ્રેષ્ઠતમ ઉપાય છે ભગવાન નારાયણની આરાધના કરવી. વિષ્ણુ ભગવાનની પૂજા, સ્તોત્રપાઠ, મંત્રજાપ, કોઈ પણ રીતે તમે નારાયણની આરાધના કરો, લાભકર્તાની મળશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રના બીજા ક્રમની આ રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે કોઈ કામ તમારું લાંબા સમયથી અટકેલું છે એ આજે સમયસર પૂર્ણ થઈ શકે. તમારા ઘણાય કામ અટકેલા હશે તો આજે એ પૂરા થતા જોવા મળી શકે છે. માતા પિતા તરફથી પણ તમને સહયોગ અને સહકાર મળશે, જેથી કાર્ય જલ્દીથી સંપન્ન થશે. ઘરનું વાતાવરણ આજે શાંતિપૂર્ણ જોવા મળી શકે, આનંદિત જોવા મળી શકે, તમામ મનમુટાવ દૂર થતા જોવા મળી શકે છે. જીવનસાથી સાથે આજે બહાર ફરવા જઈ શકો એવા પણ ગ્રહમાન છે, જેથી દાંપત્યની અંદર વધારે નિકટતા અને વધારે પ્રેમ ભાવની જાગૃતિ બની શકે. આ ઉપરાંત વ્યવસાયને ઝડપી બનાવવા માટે થોડીક મહેનત આજે કરશો અને લાભ પણ તમને પ્રાપ્ત થતો જોવા મળશે. તો એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિન જે છે અનુકૂળ છે, મંગલકારી છે, શુભ છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે પેરોટ ગ્રીન છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે મગનું દાન કરવું, લાભ કરતા નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિચક્રના તૃતીય ક્રમની રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો તમારો દિન સામાન્ય રહેશે. આજે ખર્ચાઓ ઉપર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે. વગર જોઈતા નાહકના ખર્ચાથી બજેટ બગડી શકે, તો ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું હિતાવહ સાબિત થશે. સહકર્મીઓના કારણે ક્યાંક કોઈને કોઈ વાતે મુશ્કેલી આવવાની સંભાવનાઓ છે. બાળકો તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ભાઈના સ્વાસ્થ્યને લઈને આજે ચિંતિત થઈ શકો છો. પોતાના નાના મોટા ભાઈ જે છે એના આરોગ્યની સમસ્યા આજે સંભવી શકે છે. એટલે એકંદરે વાત કરી દિન આપના માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, આજે મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરવો કલ્યાણપ્રદ સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિચક્રના 5મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાતા જોવા મળી રહ્યો છે. કાર્યસ્થળ ઉપર કરેલી મહેનતનો લાભ તમને મળશે. જેટલી મહેનત કરશો એટલો લાભ આજે અવશ્ય મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક આજે ભાગ લઈ શકો. ધર્મની ભાવના આજે તમારી અંદર ઉત્કૃષ્ટતાથી ઉત્પન્ન થઈ શકે છે. એટલે ધાર્મિક ક્રિયાકલાપો સાથે આજે તમે જોડાઈ શકો એવા ગ્રહમાન છે. માતા પિતા તરફથી પ્રેમ મળવાની સંભાવનાઓ છે. વાત્સલ્યનો અનુભવ થઈ શકે છે. એમનો સાથ સહકાર મળી શકે એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળી શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે. અર્થાત જ્યાં નથી સમજણ પડતું ત્યાં શિક્ષકોનું માર્ગદર્શન આજે મળશે અને સમજણ મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન આવી શકે એમ છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિન તો અનુકૂળ બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે ગૌશાળામાં દાન કરવું, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિચક્રના 5મા ક્રમની રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભતાથી ભરેલો છે. માંગલકારી દિન બની રહેશે. સફળતા સાથે આવકમાં વૃદ્ધિના પણ યોગો છે. અર્થાત કાર્યમાં સફળતા બી મળશે. આર્થિક લાભ પણ આજે આપને અર્જિત થઈ શકે.
મિત્રોને લગતી સમસ્યાઓ કોઈ હશે તો એમાં સુધારો થઈ શકે છે. મિત્રતામાં કોઈ મનમુટાવ હશે તો એ મનમુટાવ દૂર થશે અને પુનઃ મિત્રતા પ્રકટ થશે. આજે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. મિત્રો સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે એવા ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર છે. એટલે એકંદરે દિન આપના માટે શુભતાથી ભરેલો છે, લાભ કરતા છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન વિષ્ણુની, શ્રી કૃષ્ણની પીળા પુષ્પોથી સેવા કરવી, અર્ચન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ આજે વધતો જોવા મળી શકે, અભિરુચિ વધતી જોવા મળી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે, જેથી નવી જવાબદારીઓ જે મળી હશે અને સહજતાથી તમે નિભાવી શકશો. આજે તમે તમારા તમામ કાર્યોને સમયસર પૂર્ણ કરી શકશો. ટાઈમમાં તમારું કામ સંપન્ન થાય એવા ગ્રહમાન છે. વ્યવસાયના સંબંધમાં યાત્રાઓ કરવી પડી શકે, એટલે કોઈ બિઝનેસ ટ્રીપની આજે સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. તો કાનૂની વિવાદ ચાલતા હશે તો એ વિવાદોનો આજે અંત આવી શકે. કોઈ પણ પ્રકારના જો કાનૂની વિવાદ ચાલતા હશે, કાવા દાવા ચાલતા હશે, કેસ ચાલતા હશે તો આજે સમાધાન આવી શકે એવી ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. એકંદરે દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે શુભ રંગ આપના માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે મંગલકારી સાબિત થશે. જી, ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે પોતાના માતા પિતાની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને થ. આવા જાતકો માટે આજે સમાજમાં તમારું માન સન્માન વધતું જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત અને દ્રઢ બનતી જોવા મળે છે. તો વિદ્યાર્થીઓને કેટલાક વધારાના પુસ્તકોની આવશ્યકતાઓ આજે થઈ શકે છે, જેથી કરીને અભ્યાસમાં વધારે પ્રગતિના પંથ ખુલી શકે એવી સ્થિતિ છે. જીવનસાથી સાથે થોડો સમય મતભેદો વાળો પણ થઈ શકે. નાનો મોટો મતભેદ, કોઈ વૈચારિક મતભેદ થઈ શકે છે. નાની મોટી બોલચાલ પણ સંભવી શકે. રોજગાર માટેના પ્રયત્નમાં તમને સફળતા મળશે. જો આર્થિક દ્રષ્ટિએ બેરોજગાર હો તો આજે રોજગાર પ્રાપ્તિ થઈ શકે, અથવા તો બીજી જગ્યાએ તમે એપ્લાય કર્યું હોય રોજગાર તો એ પણ તમને સંપન્ન થઈ શકે, લાભ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. ઉપાય શું કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજે લક્ષ્મીજીની આરાધના લાભ કરાવશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રના 8મ ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર છે. તો આજે અટવાયેલા કામને કારણે મન પરેશાન જોવા મળે, બેચેની રહી શકે. કોઈ મહત્વપૂર્ણ કામ આપનું અધૂરું રહી જાય તો મનની અંદર પરેશાની, સંકોચ કંઈક જોવા મળી શકે. એટલે બેચેનીની સ્થિતિ આજે રહેશે, જેના કારણે સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે. તો સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવાની જરૂર છે.
પારિવારિક મતભેદના કારણે સંબંધોમાં તિરાડ આવી શકે છે. કોઈ ગેરસમજના કારણે પણ મતભેદ થઈ શકે અને જેના કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ આવી શકે, મતભેદો થઈ શકે, વિવાદ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. આજે આર્થિક નુકસાન થવાના પણ યોગો છે. સાવચેત રહેવું આપના માટે હિતકર છે. જો વાત કરીએ ઉપાયોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઘેરો જાંબલી રંગ વધારે શુભ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે આપે નિસ્વાર્થ ભાવે કોઈ પણ વ્યક્તિની મદદ કરવી આર્થિક, શારીરિક કે કોઈ પણ રીતે તમારા માટે શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિચક્રના 9મા ક્રમાંકની આ રાશિ બને છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ જોવા મળી શકે. જે ધાર્મિક સંસ્કૃતિનો ઉપદેશ છે કે જ્ઞાન પણ થવું અને દાન આપી પુણ્યને અર્જિત કરવું, તો આજે જ્ઞાનોદય અને દાન દ્વારા પુણ્યોદયના કાર્યોની સ્થિતિ બની શકે છે. વિકાસ થશે મનની ભાવનાનો. કોઈ સામાજિક કાર્યક્રમમાં તમે આજે જોડાઈ શકો, ભાગ લઈ શકો છો. સામાજિક કાર્યમાં જોડાવાથી એક માનસિક શાંતિનો અનુભવ થઈ, સમાજ સાથે જોડાવાનો અનુભવ થશે. ઘણા ઊંચા પદ ઉપર બેઠેલા મોટા લોકો સાથે આજે મુલાકાત થશે, જે આપના માટે ગૌરવની સ્થિતિ બનતી જોવા મળી શકે છે. કોઈ પણ જૂનું રોકાણ કર્યું હશે એ રોકાણ ઉપર આજે સારું વળતર મળી શકે એમ છે. તો સાથે આજે સફળતા મેળવવા માટે આળસ છોડીને આગળ વધવાની જરૂર છે. જો આળસનો ત્યાગ કરીને કાર્યમાં અગ્રસર થશો તો નિશ્ચિત આજે લાભના યોગો છે. ટૂંકમાં આજે ધનરાશિના જાતકો માટે દિન શુભ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે નિશ્ચિત અન્નદાન કરવું, એમાં પણ ખાસ કરીને ઘણી સામગ્રીનું દાન કરવું લાભ કરતા નીવડશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળવાના યોગો છે. ઈચ્છા વિરુદ્ધ આજે કેટલાક ખર્ચાઓ કરવા પડશે. મન ના હોય તોય ખર્ચ કરવો પડી શકે એવી ગ્રહ સ્થિતિ છે. વ્યાપારમાં રુચિ વધતી જોવા મળશે, જેના કારણે અટકેલા કામ પૂરા થઈ અને સફળતા મળશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય અચાનક બગડતા બપોરે દોડધામ થવાની સ્થિતિ છે. તો સાંજનો સમય પરિવાર સાથે મળીને વિતાવે એવા પણ ગ્રહમાં છે. એટલે એકંદરે દિન જે છે એ મકર રાશિ માટે મધ્યમ સ્થિતિનો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ પણ વિષ્ણુ મંદિરની અંદર, એટલે કૃષ્ણનું, વિષ્ણુનું કોઈ પણ મંદિરમાં દર્શન કરવા, તુલસી પત્રની સેવા કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ કેટલાક ઉતાર ચઢાવથી ભરેલો હોઈ શકે છે. કેટલીક ચેલેન્જીસ આજે આવી શકે છે. આજે ખાસ કરીને જ્યારે વાહન વ્યવહાર કરતા હો, વાહન ચલાવતા હો ત્યારે સાવધાની રાખવાની જરૂર છે. ફોકસ રહીને વાહન વ્યવહાર કરો, હિતાવ રહેશે. આજે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું, આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી આવશ્યક બની રહેશે. જીવન સાથી સાથે વિવાદ થઈ શકે છે. કોઈ વાતના કારણે આજે મનમુટાવ અને વિવાદની સ્થિતિ જોવા મળી શકે છે. રોકાણ કરવાનો વિચાર આવે તો કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લીધા બાદ જ રોકાણ કરવું, અન્યથા આજે રોકાણ કરવાનું ટાળવું એ હિતકર છે. એકંદરે દિન આપના માટે મધ્યમ છે. વાત કરી દઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે બોટલ ગ્રીન.
કોઈ પણ રીતે ડાર્ક ગ્રીન રંગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે આપે ઘરના મુખ્ય દ્વાર ઉપર ગંગાજળનો છંટકાવ કરવો અને હળદર દ્વારા સ્વસ્તિક અવશ્ય આલેખવા, ત્યારબાદ કાર્ય પર નીકળવું લાભકર્તા નીવડશે. વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિચક્રની આ દ્વાદશ એટલે 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ સામાન્ય રહેશે. બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલતા હશે તો વિવાદનું અંત થશે અથવા વિવાદ સમાપ્ત થશે, સમાધાન થઈ શકે છે. તમારા મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થઈ શકે છે. પોતાના કામથી આજે તમે દરેકને પ્રભાવિત કરી શકશો. તમે નિષ્ઠાપૂર્વક કામ કરશો તો તમારા કામને જોઈ લોકો તમારાથી પ્રભાવિત થશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સાંજનો સમય વ્યતીત થાય એવા પણ ગ્રહમાન જોવા મળે છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે દિન શુભ છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 2 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. એટલે ચંદ્ર બુધનો આ યોગ બની રહ્યો છે. આજના દિવસે બુદ્ધિ ચાતુર્ય દ્વારા સફળતાને પ્રાપ્ત કરી શકાશે. કલ્યાણની સ્થિતિ બની શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની. તો આજે રામદાસ નવમી છે. રામદાસ નવમી એક પવિત્ર દિન છે, જ્યારે 17મી સદીમાં મહાન મરાઠી સંત રામ સમર્થ સ્વામીની પુણ્યતિથિની ઉજવણી આ મહિને કરવામાં આવે છે, જે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની 9મી તિથિ છે. એટલે આજે મા વદ નવમ તિથિ, આજના દિવસે રામદાસ સ્વામીની તિથિ ઉજવવામાં આવે છે. એમને ભૌતિક શરીર છોડી દીધું અને પરમાત્મા વિલીન થઈ ગયા. તેમના અનુયાયીઓ આના દિવસે ભૌતિક અને ભક્તિના આદર્શોને યાદ કરીને આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી અને ભગવત ગાથાનો ઉપદેશને શ્રવણ કરી અને દિવસને ઉજવતા હોય છે. તો આજે રામદાસ નવમી છે. ભગવત કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે તમે ઘરમાં પિતૃશ્રાદ્ધ પણ કરી શકો એ પ્રકારનો દિવસ પણ આજે જોવા મળે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. વાત કરીએ આજના દિવસના મહામંત્રની જે આપના માટે શુભ સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. વિદ્યા સભસ્તા તવ દેવી ભેદા સ્ત્રિય સમસ્તા સકલા જગત્સુ ત્વયી કયા પૂરિત મંબયે તત્કાતે સ્તુતિસ્તવ્ય પરા પરોક્તિ. દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયનો આ શ્લોક છે. આ શ્લોકનો આજે 11 વખત ઓછામાં ઓછો પાઠ કરો અથવા તો એક માળા મંત્ર જાપ કરીને કાર્યની શરૂઆત કરો. નિશ્ચિત દિન તમારા પક્ષમાં શુભતાથી પૂર્ણ રહેવા મળશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.